How are you all the students? Welcome to our online lecture. Today we will try to complete the lesson. Yesterday we had seen about different systems of economy, market system, then socialist system we had started. Let us continue that topic. In the socialist system, socialist, it has a word social. Social means related to society or public. So this system refers to public welfare or social welfare. In the socialist system, rather than profit, social welfare is at the center. લોકોનું કલ્યાણ, લોકો વિશે વિચારવામાં આવે, નફો નહીં, પ્રોફિટ નહીં, પણ સમાજ કલ્યાણ, લોક કલ્યાણ વિશે એ સેન્ટરમાં હોય, એટલે એ ધ્યાનમાં રાખીને આ બધી પોલિસીઓ બનાવવામાં આવે. પ્રોડક્શન ઓફ રિસોર્સિસ એન્ડ ધેર પ્રાઇસીસ આર ડિસાઇડેડ બાય ધ સ્ટેટ. સ્ટેટ એટલે મેં કીધું કન્ટ્રી આપણે જેને કહીએ. પ્રોડક્શન જે રિસોર્સિસ છે એમનું પ્રોડક્શન અને જે પ્રોડક્શન થાય છે એમનું પ્રાઇસ, એમનો ભાવ જે નક્કી કરવામાં આવે છે, બજાર કિંમત, એ બધું સ્ટેટ એટલે કે ગવર્મેન્ટ નક્કી કરે. ધ રિસ્પોન્સિબિલિટી ટુ એચીવ ધ ટાર્ગેટ ઓફ પ્રોડક્શન. હવે જવાબદારી શાની? ટુ એચીવ ધ ટાર્ગેટ ઓફ પ્રોડક્શન. જે પ્રોડક્શનનું ટાર્ગેટ છે કે આટલા એકમ આપણે ઉત્પાદન કરવાનું છે, ટાર્ગેટ કહેવાય. ડિસાઇડેડ બાય ધ સ્ટેટ ગવર્ન ફેક્ટરીઝ અને decided by the state governed factories. Farming is also, farming એટલે કે ખેતીવાડી is also owned by the state. એમાં પણ સરકારનો હાથ હોય છે અથવા સરકારની મદદથી ચાલે છે. લેબર આર પેડ અકોર્ડિંગ ટુ ધેર એબિલિટી એન્ડ અકોર્ડિંગલી વર્ક ઇઝ ટેકન ફ્રોમ ધેમ. જે રીતનો લેબર હોય એને એ રીતે એ મુજબ એની એબિલિટી મુજબ એની કાર્યક્ષમતા મુજબ એને પગાર આપવામાં આવે છે. એન્ડ એકોર્ડિંગલી અને તે મુજબ એની પાસેથી કામ પણ લેવામાં આવે છે. એટલે લેબરનું એક્સપ્લોઇટેશન થવાના ચાન્સીસ બહુ ઓછા છે. હવે ફીચર્સ શું હોય એની અંદર, સોશિયલિસ્ટ સિસ્ટમ કઈ રીતે કહેવાય, ફીચર્સ અથવા કેરેક્ટરિસ્ટિક્સ અથવા ક્રાઇટેરિયા આપણે કહીએ કે આ પોઈન્ટ્સ હોય તો આપણે કહીએ કે સોશિયલિસ્ટ સિસ્ટમ છે. પહેલું, ફર્સ્ટ, રિસોર્સિસ આર ઓન્ડ બાય ધ સ્ટેટ. રિસોર્સિસ જે સ્ત્રોત છે એ બધા સરકાર દ્વારા અથવા સરકારની માલિકીના હોય છે. ઓલ ધ ઇકોનોમિક ડિસિઝન્સ આર ટેકન બાય ધ સ્ટેટ. જે પણ આર્થિક નિર્ણયો છે, ઇકોનોમિક ડિસિઝન્સ છે, એ બધા સ્ટેટ એટલે કે સરકાર દ્વારા લેવામાં આવે છે. થર્ડ, રાધર દેન પ્રોફિટ, સોશિયલ વેલફેર ઇઝ એટ ધ સેન્ટર ઓફ ધ ઇકોનોમિક એક્ટિવિટીઝ. અને આ ઇકોનોમિક એક્ટિવિટીઝ અથવા આર્થિક પ્રવૃત્તિઓ જે થાય છે એમાં નફો નહીં પણ સમાજ કલ્યાણ, લોક કલ્યાણ એ એના મધ્યમાં હોય છે અથવા એ ધ્યાનમાં રાખીને બધું કરવામાં આવે છે. ફોર્થ, લેબરર્સ આર પેડ વેજીસ ઇન રિટર્ન ઓફ વર્ક. કામના બદલે મજૂરોને પગાર આપવામાં આવે છે. હવે જોઈએ બેનિફિટ્સ ઓફ સોશિયલિસ્ટ સિસ્ટમ. ફર્સ્ટ, બિકોઝ ઓફ પ્રોડક્શન અકોર્ડિંગ ટુ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ સોસાયટી. સમાજને જે વસ્તુઓની જરૂર છે એનું ઉત્પાદન થવાના કારણે અનઇમ્પોર્ટન્ટ એન્ડ લક્ઝુરિયસ આઇટમ્સ આર નોટ પ્રોડ્યુસ. જે જરૂરત નથી લોકોને, સમાજને જરૂરત નથી એવી મહત્ત્વની નથી એવી વસ્તુઓનું ઉત્પાદન નથી કરવામાં આવતું. એન્ડ લક્ઝુરિયસ આઇટમ્સ, લક્ઝુરિયસ એટલે મોજ શોખની જે વસ્તુ કહેવાય આપણે, એ આઇટમ્સનું પ્રોડક્શન થતું નથી. પણ સમાજને જે જરૂરત છે, લોકોને જે જરૂરત છે એ પ્રમાણે પ્રોડક્શન કરવામાં આવે છે. બીજું, એઝ ધ ડિસિઝન્સ રિલેટેડ ટુ પ્રોડક્શન આર ટેકન બાય ધ સ્ટેટ. પ્રોડક્શનનું જે પણ નિર્ણય છે એ બધું સરકાર લે છે. સો વેસ્ટેજ ઓફ રિસોર્સિસ ઇઝ નોટ ધેર. તો કાળજીપૂર્વક ડિસિઝન્સ લેવામાં આવે છે તો બગાડ, રિસોર્સિસનો બગાડ થતો નથી. થર્ડ, ડિસ્પેરિટી ઓફ ઇન્કમ એન્ડ પ્રોપર્ટી ઇઝ રિમૂવ. હવે સરકાર છે, સરકાર એટલે કે લોકો જ હોય છે, પીપલ જ હોય છે, એટલે ડિસ્પેરિટી ઓફ ઇન્કમ અને પ્રોપર્ટી એટલે કે મિલકત અને આવક જે છે, ઇન્કમ જે છે એમાં જે અસમાનતા હોય છે, ઇનઇક્વાલિટી જે હોય છે એ નીકળી જાય છે. ફોર્થ, કન્ઝ્યુમર્સ આર નોટ એક્સપ્લોઇટેડ. ગ્રાહકોને પ્રોડક્શન વિશે અથવા ઉત્પાદન વિશે અથવા જે પ્રોડક્ટ છે એના વિશે માહિતી આપવામાં આવે છે, તેથી તેમનું એક્સપ્લોઇટેશન અથવા શોષણ થતું નથી. હવે બેનિફિટ્સ છે તો લિમિટેશન્સ પણ હોય જ છે. તો જોઈએ આપણે લિમિટેશન્સ ઓફ સોશિયલિસ્ટ સિસ્ટમ.
સોશિયલિસ્ટ સિસ્ટમ વિચ હેઝ કમ ઇન ટુ એક્ઝિસ્ટન્સ વિથ ધ નોબલ ઇન્ટેન્શન, એટલે કે સમાજ કલ્યાણ માટે સારા મનથી એ કરવામાં આવે છે. ઓફ ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન, કે બધાને સરખી રીતે ડિસ્ટ્રીબ્યુશન થાય, ઇક્વલ ઇન્કમ એન્ડ સોશિયલ વેલફેર, સમાજનો કલ્યાણ પણ થાય. ટુ હેઝ સર્ટન લિમિટેશન્સ, આટલી બધી સારી કાર્યવાહી કર્યા છતાં પણ એનામાં અમુક મર્યાદાઓ છે. ફર્સ્ટ, limitations are there. First, as the resources of production are owned by the state, people do not get encouragement and motivation to increase production. નફો નથી થતો એટલે નર્વસ જેવું હોય છે કે બસ કામ કરવાનું છે, પણ એનામાં કોઈક ઇન્ટરેસ્ટ ના આવે, એન્કરેજમેન્ટ ના હોય, વધારે કરવાની કોઈક પ્રેરણા ના હોય, મોટિવેશન ના હોય કે વધારે મળશે, એ જ પગાર જે નક્કી હોય મળશે, એ રીતે મોટિવેશન અને એન્કરેજમેન્ટ હોતું નથી. સેકન્ડ, ડ્યુ ટુ લેક ઓફ કોમ્પિટિશન, સ્પર્ધા નથી. કોન્ટેસ્ટ એન્ડ રિસર્ચ ડુ નોટ ગેટ મોમેન્ટમ ઇન ધ ઇકોનોમી, તો આપણા અર્થતંત્રમાં કોન્ટેસ્ટ એટલે કે સ્પર્ધા નથી, રિસર્ચ ડેવલપમેન્ટ નથી થતું, શોધખોળ નથી થતી, વિકાસ નથી થતો. થર્ડ, દેર ઇઝ લેક ઓફ ઇન્ડિવિજ્યુઅલ ફ્રીડમ ઇન ધીસ સિસ્ટમ, આનામાં ઇન્ડિવિજ્યુઅલ ફ્રીડમ એટલે કે વ્યક્તિગત સ્વતંત્રતા હોતી નથી, કારણ કે સરકાર જ બધું કરતી હોય છે. ફોર્થ, બિકોઝ ઓફ કમ્પ્લીટ ઇન્ટરફિરન્સ ઓફ સ્ટેટ, ને રાજ્ય અથવા સરકાર દ્વારા કમ્પ્લીટ એટલે આખું જે લેવડ દેવડ છે અથવા સંચાલન જે છે, ઇન્ટરફિયરન્સ એટલે કે એની અંદર કોણ છે તો સરકાર છે. દેર ઇઝ ફિયર ઓફ બ્યુરોક્રેસી, બ્યુરોક્રેસી એટલે કે સરકારમાં જે મોટા માથાઓ છે, ડિપ્લોમેટ્સ હોય છે, રાજકારણીઓ છે કે કોઈ પણ હોઈ શકે, આઈએએસ અધિકારીઓ હોઈ શકે, તો એમનો ડર હોય છે, એમના ડરથી બધું કામ કરવું પડતું હોય છે. ચલો હવે આપણે નેક્સ્ટ ઇકોનોમી વિશે વિચારીએ. મિક્સ્ડ ઇકોનોમી. મિક્સ એટલે કે બંનેનું મિક્સચર, અમુક સારા ગુણ માર્કેટ સિસ્ટમના પણ આવશે અને અમુક સારા ગુણ જે છે સોશિયલિસ્ટ સિસ્ટમના પણ આવશે. અને બંનેની જે ખામીઓ હતી, બંનેના જે નેગેટિવ પોઈન્ટ્સ હતા, ડિસએડવાન્ટેજીસ હતા, ડીમેરિટ્સ હતી, એમનામાંથી આ નવું એક સિસ્ટમ બને છે જેને કહેવાય છે મિક્સ્ડ ઇકોનોમી. મિક્સ્ડ ઇકોનોમિક સિસ્ટમ એટેમ્પ્ટ્સ એટ રિમૂવિંગ ધ લિમિટેશન્સ ઓફ માર્કેટ સિસ્ટમ એન્ડ સોશિયલિસ્ટ સિસ્ટમ, એટલે કે બંનેમાં જે બેનિફિટ્સ નથી, ડિસએડવાન્ટેજીસ છે, ડીમેરિટ્સ છે અથવા નુકસાનરૂપી જે પોઈન્ટ્સ છે, એ બંનેની લિમિટેશન્સ દૂર કરી અને એમને પ્લસ કરી એને પોઝિટિવ કરીને આ એક નવું સિસ્ટમ ઊભું કરવામાં આવ્યું છે. ટ્રાયસ ટુ એસાઇમ્યુલેટ એટલે બંનેના સદગુણો જે છે, સારા ગુણો જે છે એ સમાવી લે છે. ઇન ઇટ ગુડ એલિમેન્ટ્સ ઓફ બોથ ધ સિસ્ટમ્સ, બંનેના જે સારા ગુણો છે, સારી વાતો છે એ સમાવી લે છે, એને કહેવાય છે મિક્સ્ડ ઇકોનોમી. મિક્સ્ડ ઇકોનોમી સચ ટાઈપ ઓફ ઇકોનોમિક સિસ્ટમ ઇન વિચ પબ્લિક એન્ડ પ્રાઇવેટ સેક્ટર કો એક્ઝિસ્ટ. દેખો એ જ વસ્તુ છે કે પબ્લિક સેક્ટર એટલે કે પેલું આપણે જે કીધું કયું સોશિયલિસ્ટ સિસ્ટમ, ને પ્રાઇવેટ સેક્ટર, પ્રાઇવેટ એટલે કે માર્કેટ સિસ્ટમ જેની વાત કરી હતી, કો એક્ઝિસ્ટ એટલે બંને સાથે હોય છે, બંનેનું મિશ્રણ હોય છે. એન્ડ બોથ ધ સેક્ટર્સ ડુ નોટ વર્ક એઝ કોમ્પિટિટર, અને આ પ્રાઇવેટ સેક્ટર અને પબ્લિક સેક્ટર એટલે કે વ્યક્તિગત લોકો અને સરકાર એકબીજાની વિરુદ્ધ કામ નથી કરતી, એકબીજાના સ્પર્ધક તરીકે કામ નથી કરતી, રાધર દે વર્ક એઝ કોમ્પ્લિમેન્ટરી ટુ ઈચ અધર, પણ એકબીજાને કોઓપરેટ કરે છે, એકબીજાને સપોર્ટ કરે છે, કોમ્પ્લિમેન્ટ કરે છે, એકબીજાને સહાય કરે છે, એ હેલ્પફુલ થઈને કામ કરતા હોય છે. રાધર દેન કોમ્પિટિટર્સ, સ્પર્ધક નહીં પણ સહાયક તરીકે એકબીજાને કામ કરે છે. દેર ઇઝ ઇન્ડિવિજ્યુઅલ ઓર પ્રાઇવેટ ઓનરશિપ ઇન. હવે પ્રાઇવેટ ઓનરશિપ, ઇન્ડિવિજ્યુઅલ ઓનરશિપ ક્યાં હોય છે, વ્યક્તિગત માલિકી ક્યાં હોય છે, તો એગ્રીકલ્ચરમાં એટલે કે ખેતીમાં, ટ્રેડ બિઝનેસમાં, સ્મોલ કન્ઝ્યુમર ગુડ્સ ઇન્ડસ્ટ્રી, નાના ઉદ્યોગો જે ગ્રાહકો માટે અથવા આપણે કહીએ ઉપભોક્તાઓના સામાન બનાવે છે, એટસેટ્રા. વાઇલ, જ્યારે કે બેઝિક કી એરિયાઝ, પણ જે મોટા ક્ષેત્રો છે, મહત્ત્વના ક્ષેત્રો છે, લાઈક હેવી ઇન્ડસ્ટ્રીઝ, મોટા ઉદ્યોગો, ભારે ઉદ્યોગો, ફેક્ટરીઝ, મોટા કારખાનાઓ, પ્રોડ્યુસિંગ ડિફેન્સ મટીરિયલ, જેમાં ડિફેન્સ એટલે કે આપણા દેશની સુરક્ષાને લગતી ધારો કે મિસાઇલ્સ છે, બોમ્બ્સ છે,
સબમરીન્સ છે કે ડિફેન્સ મટીરિયલ બનાવવામાં આવે છે, બંદૂકો હોય, દારૂગોળો હોઈ શકે છે, રેલવેઝ, પછી ઇલેક્ટ્રિસિટી, રોડ્સ, ઇરિગેશન એટલે કે પાણીની સપ્લાય જે આપણે કરીએ છીએ ખેતીમાં એને ઇરિગેશન કહેવાય છે, એટસેટ્રા. જે તે ડેમ વગેરે બનાવવાનું કામ ઇઝ ઓન્ડ બાય ધ સ્ટેટ. તો આજે મહત્ત્વના જે એરિયાઝ છે, મહત્ત્વની જે મોટી મોટી ઉદ્યોગો જે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે, રેલવેઝ છે, પોસ્ટ છે, એ બધા ક્ષેત્રોમાં સરકારની માલિકી હોતી હોય છે. ઇન ધીસ સિસ્ટમ માર્કેટ ઇઝ નોટ કમ્પ્લીટલી ફ્રી. હવે આનામાં માર્કેટ કમ્પ્લીટલી ફ્રી હોતું નથી, સ્વતંત્ર નથી, નિર્ણય સ્વતંત્રતાથી લઈ શકાતું નથી. ગવર્મેન્ટ લેસ કંટ્રોલ ઇન ડિફરન્ટ વેઝ. તો સરકાર બધા નિર્ણયો ઉપર કંઈક ને કંઈક અંકુશ લગાવે છે. લેસ કંટ્રોલ એટલે એના ઉપર કંઈક કંટ્રોલ કરે છે, અંકુશ લગાવે છે અલગ અલગ રીતે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, સ્ટેટ લેઝ હેવી ટેક્સ ઓન પ્રોડક્શન ઓફ અનવોન્ટેડ થિંગ્સ. જેના ઉત્પાદનની જરૂર નથી એવી વસ્તુઓ પર વધારે ટેક્સ મૂકવામાં આવે છે, લગાવવામાં આવે છે, જેથી એને પ્રેરણા ના મળે કે આ વસ્તુ પર ટેક્સ વધારે લાગે છે તો આ ઉત્પાદન કરવી જોઈએ નહીં. તો જે જરૂરી વસ્તુઓ છે એના ઉત્પાદનનું ધ્યાન રાખવામાં આવે છે. ઇન ધ સેમ વે ઇન્ડસ્ટ્રીઝ ઇન ધ બેકવર્ડ એરિયાઝ. એ જ રીતે બેકવર્ડ એરિયા છે કે રૂરલ એરિયા છે, ગામડાઓ છે, અલ્પ વિકસિત જે વિસ્તારો છે, આર એન્કરેજ બાય ગિવિંગ સબસિડી, રિલેક્સેશન ઇન ટેક્સ એટસેટ્રા. ત્યાં જો કોઈ ઉદ્યોગ સ્થાપે છે તેને સબસિડી એટલે કે ગવર્મેન્ટ અમુક ટકા, ધારો કે 1 કરોડની લોન લીધી હોય તો જો 30% સબસિડી હોય તો 30% એટલે કે 30 લાખ સબસિડી એટલે કે ગવર્મેન્ટ પે કરે અને 70 લાખ રૂપિયા એ પાર્ટીએ એટલે કે જેણે ઉદ્યોગ સ્થાપ્યો હોય એણે પે કરવાના હોય. રિલેક્સેશન ઇન ટેક્સ. બીજા સારા વિસ્તારમાં, અર્બન એરિયાઝમાં ટેક્સ વધારે હોય પણ ગામડાના વિસ્તારમાં, બેકવર્ડ એરિયાઝમાં ટેક્સ ઓછો લગાવવામાં આવે. Thus, mixed economy is such an economic system in which important place is given to economic planning in taking economic decisions. એટલે કે આ જે મિક્સ્ડ ઇકોનોમીનો જે સિસ્ટમ છે એનામાં સરકારની મદદ હોય છે, સરકાર એના પર કંટ્રોલ લગાવે છે, સરકારની એનામાં માલિકી હોય છે અને સરકાર એટલે કે લોકો આપણે કહીએ, ગવર્મેન્ટ ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ, બાય ધ પીપલ આપણે કહીએ છીએ, ડેમોક્રેસી હોય છે. તો લોકોના હિતને ધ્યાનમાં રાખીને બધા આર્થિક નિર્ણયો, ઇકોનોમિક ડિસિઝન્સ અને ઇકોનોમિકની જે પ્લાનિંગ છે એ કરવામાં આવે છે કે લોકોનું ભલું થાય, લોકોનું હિત થાય. કો એક્ઝિસ્ટન્સ ઓફ પ્રાઇવેટ એન્ડ પબ્લિક સેક્ટર ઇઝ એક્સેપ્ટેડ ઇન સિસ્ટમ. અને વ્યક્તિગત માલિકી પણ છે અને સરકારની માલિકી પણ છે, એટલે કે સરકાર પણ છે અને લોકો પણ છે, એટલે ભેગા મળીને બંને કામ કરતા હોય છે. ધીસ સિસ્ટમ ઇઝ ઓલ્સો કોલ્ડ કંટ્રોલ્ડ ઇકોનોમિક સિસ્ટમ. અને આ ફ્રી માર્કેટ નથી, કંટ્રોલ છે એની ઉપર, એટલે એનું બીજું નામ છે મિક્સ્ડ ઇકોનોમીનું નામ છે કંટ્રોલ્ડ ઇકોનોમિક સિસ્ટમ. બિકોઝ ઓફ ધ રેસ્ટ્રિક્શન્સ એન્ડ કંટ્રોલ. કારણ કે એનામાં સરકાર પાબંદીઓ લગાવે છે અને અંકુશ પણ લગાવે છે, રેસ્ટ્રિક્શન્સ પણ છે અને કંટ્રોલ પણ છે ગવર્મેન્ટનું. કયા દેશો આને અનુસરે છે? વિચ કન્ટ્રીઝ ફોલો મિક્સ્ડ ઇકોનોમી? કન્ટ્રીઝ લાઇક ઇન્ડિયા, France and England follow mixed economy. We so far studied about market system, socialist system and mixed economy. તો 3 પ્રકારના સિસ્ટમ આપણે જોયા જે બજારમાં અથવા કામ કરે છે દેશમાં, કોમર્સમાં. એ છે માર્કેટ સિસ્ટમ, સોશિયલિસ્ટ સિસ્ટમ અને મિક્સ્ડ ઇકોનોમી. એઝ ડિસાઇડિંગ ફેક્ટર્સ ફોર ઇકોનોમિક ડિસિઝન્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ રિસોર્સિસ. રિસોર્સિસને કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે, ઇકોનોમિક ડિસિઝન્સ કઈ રીતે લેવામાં આવે છે, તો આ 3 સિસ્ટમ વિશે આપણે જાણકારી લીધી. દેર ઇઝ નો કન્ટ્રી ઇન ધ વર્લ્ડ ટુડે વેર દેર ઇઝ એબ્સોલ્યુટ માર્કેટ સિસ્ટમ ઓર સોશિયલિસ્ટ સિસ્ટમ. એનો અર્થ એ છે કે કોઈ પણ દેશ એવું નથી કે ફક્ત માર્કેટ સિસ્ટમ ચાલતું હોય કે ફક્ત સોશિયલિસ્ટ સિસ્ટમ ચાલતું હોય. તો આપણે કહી શકીએ કે આજકાલ મિક્સ્ડ ઇકોનોમીનો ટ્રેન્ડ છે, વધારે પડતું મિક્સ્ડ ઇકોનોમી હોય છે. બોથ ધ સિસ્ટમ્સ હેવ લોસ્ટ ધેર ઇન્ડિવિજ્યુઅલ ફીચર્સ. એમાંથી ઘણા બધા જે એમના ફીચર્સ છે, કેરેક્ટરિસ્ટિક્સ છે, એ
અપડેટ થઈ ગયા છે, એનામાં સુધારો થયો છે એન્ડ હેવ એસાઇમલેટેડ ઇન્ટુ મિક્સ્ડ ઇકોનોમી. તો આજકાલ બંને આપણે કહીએ કે સિસ્ટમ જે માર્કેટ સિસ્ટમ અને સોશિયલિસ્ટ સિસ્ટમ છે એના કરતાં મિક્સ્ડ ઇકોનોમીનું ચલણ વધારે છે, કારણ કે મિક્સ્ડ ઇકોનોમીમાં સોશિયલિસ્ટ સિસ્ટમ અને માર્કેટ સિસ્ટમના પ્લસ પોઈન્ટ્સ બંનેના ભેગા થઈ જાય છે. માર્કેટ સિસ્ટમ વિટનેસીસ ઇન્ડલ્જન્સ ઓફ પ્લાનિંગ એલિમેન્ટ્સ એન્ડ સ્ટેટ ઇન્ટરફિયરન્સ. એ આપણે ઉપર જોઈ જ ગયા છે કે માર્કેટ સિસ્ટમમાં પ્લાનિંગ એલિમેન્ટ્સ છે, સ્ટેટ ઇન્ટરફિયરન્સ છે, વાઇલ સોશિયલિસ્ટ સિસ્ટમ વિટનેસીસ ઇકોનોમિક રિલેક્સેશન એન્ડ ઇકોનોમિક લિબરલાઇઝેશન. જ્યારે કે સોશિયલિસ્ટ સિસ્ટમમાં ઇકોનોમિક રિલેક્સેશન હોય છે, લોકો માટે કામ કરે છે, લોકોના ફાયદા માટે કામ કરે છે, અંગત નફા માટે કામ નથી કરતું, એટલે રિલેક્સેશન હોય છે. એન્ડ લિબરલાઇઝેશન એટલે કે છૂટછાટ પણ આપવામાં આવે છે. બટ ડીમેરિટ્સ આર ઓલ્સો વિટનેસ્ડ ઇન મિક્સ્ડ ઇકોનોમી. મેં જેમ તમને કીધું કે એક કોઈનના બે સાઇડ્સ હોય એ રીતે દરેક વસ્તુનું પ્લસ અને માઇનસ પણ હોય છે. તો મિક્સ્ડ ઇકોનોમીના પણ માઇનસ પોઈન્ટ્સ છે અથવા ડીમેરિટ્સ છે અથવા ડિસએડવાન્ટેજીસ છે. ફોર એક્ઝામ્પલ ઇકોનોમિક ઇનસ્ટેબિલિટી. તો ઇકોનોમિક અર્થતંત્ર જે છે એ આપણું ઇનસ્ટેબલ થઈ શકે છે. લેક ઓફ કોઓર્ડિનેશન એટલે કે તાલમેલ નથી બંને વચ્ચે, પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટર વચ્ચે. ઇનકન્સિસ્ટન્ટ ઇકોનોમિક પોલિસી. ઇનકન્સિસ્ટન્ટ એટલે વારંવાર ઇકોનોમિક પોલિસી ચેન્જ થતી હોય છે. લો રેટ ઓફ ગ્રોથ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ. અને આ નેગેટિવ પોઈન્ટ્સના કારણે જે ઇકોનોમિક ડેવલપમેન્ટ ફાસ્ટ થવું જોઈએ એની જગ્યાએ એનું ગ્રોથ રેટ નીચું હોય છે, લો હોય છે. દેર આર લિમિટેશન્સ ઇન મિક્સ્ડ ઇકોનોમી ઓલ્સો. એટલે કે મિક્સ્ડ ઇકોનોમી પણ લિમિટેશન્સ છે. આ મિક્સ્ડ ઇકોનોમી એ બની શાનાથી? લિમિટેશન્સ ઓફ આપણે કહીએ જે માર્કેટ સિસ્ટમ હતું ને સોશિયલિસ્ટ સિસ્ટમ, એ લિમિટેશન્સ દૂર કરવા માટે મિક્સ્ડ ઇકોનોમી બની. પણ દરેક વસ્તુનું પોતાનું એક માઇનસ પોઈન્ટ હોય છે, તો એ રીતે મિક્સ્ડ ઇકોનોમીના પણ પોતાના માઇનસ પોઈન્ટ્સ છે. તો આજે આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. You can attempt the exercise or tick if you have the textbooks, or you can write down from the lecture itself the main points of the answers. Answer the following question in detail. જે 4 માર્ક્સના ક્વેશ્ચન હોય છે ડિટેલવાળા. ડિસ્કસ એની 5 ફીચર્સ ઓફ ડેવલપિંગ ઇકોનોમી. સેકન્ડ, વોન્ટ્સ આર અનલિમિટેડ, એક્સપ્લેન. થર્ડ, ડિસ્કસ લિમિટેશન્સ ઓફ માર્કેટ સિસ્ટમ. એન્ડ ફોર્થ, ડિસ્કસ ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ રિસોર્સિસ ઇન મિક્સ્ડ ઇકોનોમી. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ એઝ પર રિક્વાયરમેન્ટ. એટલે કે આ બ્રીફ આન્સર્સ હોય છે. લેન્ડ એઝ અ ફેક્ટર ઓફ પ્રોડક્શન. સેકન્ડ, લિમિટેશન્સ ઓફ સોશિયલિસ્ટ સિસ્ટમ. થર્ડ, ડિસ્કસ ધ ડિફરન્સ બિટવીન ઇકોનોમિક પ્રોગ્રેસ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ. ફોર્થ, રાઇટ અ નોટ ઓન પ્રાઇમરી સેક્ટર. એન્ડ ફિફ્થ, ડિફરન્શિએટ બિટવીન ઇકોનોમિક એન્ડ નોન ઇકોનોમિક એક્ટિવિટીઝ. હવે એનાથી નાના આન્સર, શોર્ટ આન્સર્સ આપણે કહીએ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. What is economic development? Second, which are the factors of production? Name them. Only you have to name them. Third, what is the meaning of economic activity? Fourth, which economic system has been followed by India? This can be short answers, one word answers also. Fifth, what do you mean by alternative use of resources? MCQs are given. You should attempt and try to answer the correct one. First, economically, India is which type of country? Developed, backward, developing or poor? Second, according to World Bank Report 2004, what is the minimum per capita income in dollars for a country to be called a developing country? Third, which system is called free economy? Socialist system, mixed economy, market system, none of these. And fourth, cattle rearing is included in which sector of economy? Secondary sector, primary sector, service sector, or three of them. So that is the end of our first lesson of economics. Try to go through the lecture again and again, as it is a recorded activity. You can see often, you can go through it often and try to answer the questions. And the homework, as now there is the exercise, no need to give homework today. Whichever exercises of the textbook that you have to do. And previous in 2 lectures I have told you to do the exercise
but only a few, one or two have shown the homework. So please complete the homework and try to understand economics is your future. Have a nice day. Thank you. Take care.